ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી ઊર્જા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા જીવનમાં સાહસ અને પરિવર્તનનો પવન ફૂંકવાની છે। ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અને આવનારો સમય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે। જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોનું ગોચર એ માત્ર અવકાશી ઘટના નથી, પરંતુ તે આપણા જીવનની દશા અને દિશા નક્કી કરતું એક શક્તિશાળી માધ્યમ છે। આજે 11 મે 2026ના રોજ એક અત્યંત પ્રભાવશાળી ગ્રહ પરિવર્તન થઈ રહ્યું છે। છેલ્લા 1.5 વર્ષના લાંબા અંતરાલ પછી ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। કન્યા રાશિના જાતકો માટે આ ગોચર તમારા જીવનના અષ્ટમ ભાવમાં થવા જઈ રહ્યું છે। અષ્ટમ ભાવ એટલે કે 8મું સ્થાન સામાન્ય રીતે અવરોધો અને મુશ્કેલીઓનું માનવામાં આવે છે, પરંતુ જ્યારે મંગળ જેવો શક્તિશાળી ગ્રહ ત્યાં પધારે છે ત્યારે પરિસ્થિતિઓ બદલાવા લાગે છે। શાસ્ત્રોમાં મંગળદેવની સ્તુતિ કરતા કહેવાયું છે કે તેઓ પૃથ્વીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા છે અને વીજળી જેવી દિવ્ય ચમક ધરાવે છે। તેમના હાથમાં શક્તિ છે અને તેઓ કુમાર અવસ્થાના તેજસ્વી દેવ છે। જ્યારે આવી પ્રચંડ શક્તિ તમારા જીવનના 8મા ભાવમાં આવે છે ત્યારે તે તમારી સામે આવતા તમામ અવરોધો પર સીધો પ્રહાર કરે છે। આનો અર્થ એ છે કે જો છેલ્લા ઘણા સમયથી તમારા કામમાં અડચણો આવતી હતી અથવા તમે કોઈ અજ્ઞાત ભય કે મુશ્કેલીથી ઘેરાયેલા હતા, તો હવે તેમાંથી મુક્ત થવાનો સમય આવી ગયો છે। મંગળ પાસે લડવાની ક્ષમતા છે અને અષ્ટમ ભાવમાં રહેલી નકારાત્મકતા સામે લડીને તે તમારા માટે એક સુરક્ષિત અને સફળ વાતાવરણ તૈયાર કરશે। મંગળ પાસે 3 વિશેષ દ્રષ્ટિઓ હોય છે અને તેમાં પણ 4થી અને 8મી દ્રષ્ટિ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે, જે અન્ય કોઈ ગ્રહ પાસે નથી। અષ્ટમ ભાવમાં બેસીને મંગળ પોતાની 4થી દ્રષ્ટિ તમારા 11મા ભાવ એટલે કે લાભ સ્થાન પર નાખી રહ્યા છે। આ 11મું ઘર તમારા જીવનમાં આવતા નફા અને સફળતાનું પ્રતીક છે। જ્યારે મંગળની દ્રષ્ટિ અહીં પડે છે ત્યારે તમારા એવા કામો બનવા લાગશે જે અત્યાર સુધી અટવાયેલા હતા। અહીં લાભનો અર્થ માત્ર આર્થિક ફાયદો જ નથી, પરંતુ તે દરેક ક્ષેત્રમાં મળતી સફળતા છે જેની તમે કલ્પના કરી હતી। તમે જે જવાબદારીઓ ઉપાડી હતી તે પૂર્ણ કરવાનો માર્ગ હવે મોકળો થશે। તમારા સામાજિક વર્તુળમાંથી, મિત્રો તરફથી અને મોટા ભાઈ બહેનો તરફથી તમને અણધાર્યો સહયોગ અને લાભ મળી શકે છે। મંગળની આ દ્રષ્ટિ તમારી ઈચ્છાઓની પૂર્તિ માટે તમને એક યોદ્ધા જેવી જીદ આપશે। આ લડાઈ માત્ર શારીરિક નથી પણ માનસિક પણ છે। તમારી બુદ્ધિ અને સાહસના જોરે તમે વિજયનો તિલક પ્રાપ્ત કરશો। મંગળની દ્રષ્ટિ કર્ક રાશિ પર પડી રહી હોવાથી તમારી માનસિક મજબૂતી અને નિર્ણાયક શક્તિ તમને સફળતાના શિખરે પહોંચાડવામાં મદદરૂપ થશે। હવે જો આપણે મંગળની 7મી દ્રષ્ટિની વાત કરીએ તો તે તમારા બીજા ભાવ એટલે કે ધન સ્થાન પર પડી રહી છે। અષ્ટમ ભાવમાં મંગળ બિરાજમાન છે, જે અટકેલા કે ફસાયેલા નાણાં દર્શાવે છે અને તેમની નજર સીધી ધન ભાવ પર છે। આનો સીધો અર્થ એ થાય છે કે જો તમારા નાણાં ક્યાંક ફસાયેલા છે અથવા કોઈ જૂની ઉઘરાણી બાકી છે તો 20 જૂન સુધીનો આ સમય તેની રિકવરી માટે સર્વોત્તમ છે। એક તરફ તમારી આવકમાં વધારો થશે અને બીજી તરફ તમે તે સંપત્તિને સંચિત એટલે કે બચાવવામાં પણ સફળ થશો। આ ગોચર તમને આર્થિક રીતે સશક્ત બનાવવાનું કામ કરશે। તમારામાં એક એવું સાહસ અને પરિશ્રમ કરવાની વૃત્તિ જાગશે જે તમને આર્થિક લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે। આ સમયગાળામાં તમે કોઈ પણ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો, કારણ કે મંગળનું બળ તમારી સાથે છે। મંગળની 8મી દ્રષ્ટિ તમારા 3જા ભાવ પર પડી રહી છે, જે સાહસ અને પરાક્રમનું સ્થાન છે। ખાસ વાત એ છે કે 3જા ભાવના સ્વામી પણ મંગળ પોતે જ છે। જ્યારે મંગળ પોતાની જ રાશિ પર દ્રષ્ટિ કરે છે ત્યારે તમારો આત્મવિશ્વાસ અનેક ગણો વધી જાય છે। જો તમે માર્કેટિંગ, આઈટી, સોફ્ટવેર, સોશિયલ મીડિયા કે ઓનલાઈન બિઝનેસ સાથે જોડાયેલા હોવ તો તમારા માટે આ સમય સુવર્ણ સાબિત થઈ શકે છે। તમારો ઉત્સાહ અને હિંમત તમને અશક્ય લાગતા કામોમાં પણ જીત અપાવશે। મંગળ એટલે ઊર્જા, અને આ ઊર્જા તમને ક્યારેય શાંત બેસવા નહીં દે। તે તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે અને જીવનમાં નવી ગતિ લાવશે। જો તમારા કરિયરમાં કોઈ ગૂંચવણો હતી તો મંગળનું સાહસ તેને ઉકેલવામાં તમારી મદદ કરશે। પારિવારિક જવાબદારીઓ જે અત્યાર સુધી બોજ લાગતી હતી તેને હવે તમે ખૂબ જ સભાનતા અને પ્રેમથી નિભાવી શકશો। ઘરમાં કોઈ માંગલિક પ્રસંગોનું આયોજન પણ થઈ શકે છે। આ શુભ પ્રભાવને વધુ પ્રબળ બનાવવા માટે તમારે થોડા આધ્યાત્મિક ઉપાયો પણ કરવા જોઈએ। હનુમાનજીની આરાધના મંગળના અશુભ પ્રભાવને દૂર કરી
અત્યંત શુભ ફળ આપે છે. અષ્ટમ ભાવ એ ગુપ્ત વિદ્યાઓનું પણ સ્થાન છે, તેથી આ સમયગાળામાં સુંદરકાંડનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી રહેશે. કહેવાય છે કે જ્યાં સુંદરકાંડનો પાઠ થાય છે ત્યાં બધું જ મંગલમય અને સુંદર થવા લાગે છે. હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ તમારામાં અદ્ભુત હિંમત અને શક્તિનો સંચાર કરશે. અમે તો માત્ર એક માર્ગદર્શક છીએ જે તમારી અંદર છુપાયેલી શક્તિઓને ઓળખવામાં તમારી મદદ કરીએ છીએ. જેમ જામવંતજીએ હનુમાનજીને તેમની શક્તિ યાદ અપાવી હતી, તેમ આ મંગળનું ગોચર તમને તમારા સામર્થ્યનો અહેસાસ કરાવશે. આ ઉપરાંત શક્તિ સ્વરૂપામાં જગદંબાની પૂજા પણ આ સમયે ખૂબ જ કલ્યાણકારી રહેશે. મંગળવારે માતાજીને લાલ પુષ્પ અર્પણ કરો અને દુર્ગા કવચનો પાઠ કરો. આનાથી તમારા જીવનમાં એક સુરક્ષા કવચ બનશે અને મંગળના શુભ આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. આ પરિવર્તનને સકારાત્મક રીતે સ્વીકારો અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો. વિજય નિશ્ચિત છે. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી આશા અને ઉર્જાનો સંચાર કરશે. જો તમને અમારો આ પ્રયાસ અને રજૂઆત ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને તમારી પ્રતિક્રિયા કોમેન્ટમાં જણાવવાનું ચૂકશો નહીં. તમારા દરેક પ્રતિભાવો અમને વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા આપે છે. જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો આજે જ ધર્મલોક પરિવાર સાથે જોડાઈ જાઓ અને સબસ્ક્રાઇબ બટન દબાવી બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. આ વિડીયો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ મહત્વપૂર્ણ ગોચરનો લાભ ઉઠાવી શકે. તમારી આ સફર મંગલમય રહે અને ઈશ્વરની કૃપા તમારા પર સદાય વરસતી રહે તેવી જ પ્રાર્થના. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ.